ત્યાં તમામ નાગરિકોની મારી પાસે ફરિયાદ હોય કે ભત્તુભાઈ અમે 10-11 વાગ્યા પછી અહીંયાથી નીકળી શકતા નથી. એક વાત મોટી બધી સ્ટીલના વેપારીઓ હોય, વજન કાંટાવાળા હોય, હું આપને બતાડું કે આખા હિન્દુસ્તાનમાં એક રોડ ઉપર 5-5 વજન કાંટા ના હોય. એક વાત 4 રસ્તા પર તો કોઈ દિવસ વજન કાંટું ના હોય, ત્યાં 4 રસ્તા પર બી છે અને 5-5 વજન કાંટા છે. તમામ સ્ટીલના વેપારીઓ સળિયા, મોટી મોટી પ્લેટો એ બધું વેચે. એ ગાડીઓ બધી ડભોઈ રોડ ઉપર જ ઊભી રહે છે. સવારથી તમે જોશો તો ઊભી રહેશે. ત્યાં જેની સ્કૂલ જે જૂનામાં જૂની સ્કૂલ છે, ત્યાં અમારી બધી ઝોપડપટ્ટી છે. માની લો કે નવગ્રહ મંદિર છે, મસ્કેની ચાલી છે, આ બાજુ તમારે તેજા મિલની ચાલી છે, આ બાજુ અમૃતની વાત છે, વોરાની ચાલી છે, તમારે બધી ઝોપડપટ્ટીને બધી સોસાયટી છે, મહાનગર છે, નારાયણનગર છે. નાગરિકોની ફરિયાદ છે, કોઈ નીકળી નથી શકતું અને પાછા દાદાગીરી કરે છે. એક બી કારખાનું કાયદેસર નથી, એક બી વજન કાંટું કાયદેસર નથી. કાયદાની વિરુદ્ધ છે. ત્યાં પોલીસ બી ઊભી રહે છે. શું જુએ છે પોલીસ? એટલા માટે કે ત્યાં ઊભા રહીને તમે લોકોની ગાડીઓ પાસ કરાવો અને ત્યાં વેપાર કરો. તમે સવાલ એટલો છે કે તમારે સૌથી પહેલા લોકોની જાન માલ की हिफाजत करना એ તમારા સૌથી પહેલા ધર્મ કર્તવ્ય છે અને એ તમે અદા કરતા નથી. અહીંયા લોકોને જ્યાં નાગરિકો જે જૂના નાગરિકો છે એના ઉપર પેલા લોકો દાદાગીરી કરતા હોય છે અને ગાડીઓ વચ્ચે ઊભી રાખે છે. આપના માધ્યમથી હું પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને તમામ લાગતા વળગતા અધિકારીઓને કહેવા માંગુ છું કે આ તાત્કાલિક ધોરણે આ બંધ કરાવો, આ ગાડીઓ ત્યાં ના ઊભી રહે એવી વ્યવસ્થા કરો અને જેટલા ગેરકાયદેસર છે એને તોડી પાડો. એ હું જાતે કહી રહ્યો છું કે ભાઈ મારો વિસ્તાર હોવા છતાં પણ જો મારા નાગરિકોને તકલીફ પડતી હોય કે એવા ધંધા કરવાની જરૂર નથી અને એવી ગેરકાયદેસર છે. જે રીતે સભામાં પણ આ મુદ્દા પર આપણે રજૂઆત કરી હતી, આપ કહી રહ્યા છો ગેરકાયદેસર છે. પાલિકા દ્વારા જો આ દબાણો દૂર નહીં કરવામાં આવે તો પ્રજાલક્ષી નિર્ણય લેવો થશે, તો આગળ શું રણનીતિ રહેશે? અમારા વિસ્તારના તમામ નાગરિકો નીકળશે, આંદોલન થશે, પણ મારા એક સભામાં કહેવાથી 1-2 જણને નોટિસ આપવાનું ચાલુ થયું છે અને જેટલા પણ ગેરકાયદેસર છે એને તોડવા માટેનો મારો દબાણ નહીં પણ નમ્ર આગ્રહ છે કે નાગરિકોની સુરક્ષા પહેલા હોય અને નાગરિકોની સુરક્ષા માટે ગમે તે વચ્ચે આવતું હોય એને બંધ થવું જોઈએ એવું મારું માનવું છે.